હળવદથી મળી રહ્યા છે, જ્યાં હળવદ અને ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ફરી એક વખત સોશિયલ મીડિયાની અંદર ટ્રોલ છે તે ટ્રોલ થયા છે। જે પ્રકારે અવારનવાર તેઓ સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહેતા હોય તેવો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। સાથે સાથે જોવા જઈએ તો જે પ્રકાશ વરમોરા છે તે પોતાના વિસ્તારોના જે કામો છે તે લાવતા હોય છે, તે સોશિયલ મીડિયામાં જ મૂકતા હોય છે, લોકોની વચ્ચે નથી જતા તેવા આક્ષેપ છે તે લોકો કરી રહ્યા છે। હાલ તો જે રોડના ખાતમુહૂર્તના ફોટો મૂકતા જ લોકો સોશિયલ મીડિયામાં વિકાસ બાબતે જે ધારાસભ્ય છે તેમને ઉધડા છે તે ઉધડા લીધા છે। નવા ઈસામપુર ગ્રામ પંચાયતના જે સમરસ થતા ધારાસભ્ય અને સાંસદ દ્વારા 5 લાખની ગ્રાન્ટ છે તે જાહેર કરી હતી, પરંતુ આ દિન સુધી નહીં મળતા તેઓમાં પણ આક્રોશ છે તે આક્રોશ જોવા મળી રહ્યો છે। જે ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતોની જે જણસી છે તેમને પોષણક્ષમ ભાવ છે તે નથી મળતા, તેના કારણે તેઓ વિફર્યા છે। જે દાનમાં આવેલી જમીનો છે તે પણ લઈ લેવામાં આક્ષેપો છે તે સોશિયલ મીડિયાની અંદર અત્યારે કોમેન્ટની અંદર કરવામાં આવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। માત્ર સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહેતા ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને લોકોએ ઉધડા છે તે ઉધડા લીધા છે, એટલે કે અગાઉ પણ જે પ્રકાશ વરમોરા છે તેમને લોકોએ ઉધડા છે તે ઉધડા લીધા હતા અને હાલ પણ સોશિયલ મીડિયાની અંદર જે પ્રકાશ વરમોરા જે ધારાસભ્ય છે હળવદ ધાંગધ્રાના તેઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ લોકો છે તે લોકો વિફર્યા હતા અને તેમને કહી શકાય કે કોમેન્ટોનો મારો ચલાવી અને પ્રકાશ વરમોરાને ધારદાર સવાલો છે તે સવાલો અત્યારે કરતા લોકો નજરે પડી રહ્યા છે। સભ્ય પ્રકાશભાઈ, જોઈ લ્યો આ દ્રશ્યો તમારા વિસ્તારના કે જ્યાં લોકો તમે જે કામો લાવી રહ્યા છો, જે કામો તમે સોશિયલ મીડિયાના મારફતે લોકોને પહોંચાડી રહ્યા છો, તે લોકો જ તમને આક્ષેપ કરી રહ્યા છે કે કયા પ્રકારના તમે કામ કરી રહ્યા છો। તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તમારા વિસ્તારમાં જવાના બદલે તમે સોશિયલ મીડિયાથી એક્ટિવ રહ્યા છો, પરંતુ જે લોકો છે તે લોકો તમને જવાબ આપી રહ્યા છે, સવાલ પૂછી રહ્યા છે કે તમે તેમના વિસ્તારમાં જે કામો છે તે કામો નથી કરતા તેવા સવાલો છે તે લોકો અત્યારે કરી રહ્યા છે। પરંતુ તમે સોશિયલ મીડિયામાં જે રીતે એક્ટિવ રહ્યા છો અને તમે જે કામો લાવી રહ્યા છો તે કામો તમે સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકી રહ્યા છો, પરંતુ લોકો આ જે કામો છે તે કામોથી ખુશ ન હોય તે પ્રકારના દ્રશ્યો તમારા વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। ક્યાં સુધી તમે લોકોને છેતરશો તેવો સવાલ છે તે લોકો પૂછી રહ્યા છે। તમે ક્યારે તેમના વિસ્તારમાં જશો તેવો સવાલ છે તે સવાલ કરી રહ્યા છે। હાલ જે રીતે તમે જે કામ લાવ્યા છો તે કામને તમે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાની વાતો કરી રહ્યા છો, પરંતુ તમારા કામો જે છે તે કામો લોકો ખુશ ન હોય તે પ્રકારના દ્રશ્યો છે તે તમારી કોમેન્ટ બોક્સની અંદર જોવા મળી રહ્યા છે। ક્યારે આ લોકો છે જે તમને ચૂંટી અને વિધાનસભામાં મોકલ્યા છે તે લોકોને પોતાના જે સવાલો છે તે સવાલોનો જવાબ મળશે, પોતાની જે પ્રાથમિક સુવિધા છે તે પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહે તે પ્રકારના દ્રશ્યો ક્યાં સુધી તેમને જોવા મળશે